3 ભાગીદારો 3000 રૂપિયા મૂડી સાથે ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરે છે. બી એ કરતા 6000 વધુ રોકાણ કર્યું છે. ય, બી અને સી શું કર્યું છે? એ કરતા 600 વધુ બી એ. આ એ છે, એ ધારો કે આટલું એક્સ રોકાણ કર્યું હોય તો એના કરતા આને 600 રૂપિયા વધારે રોકાણ કર્યું છે. આપણે રકમ હંમેશા આવી રીતે જ વાંચીએ છીએ. હા પાડો, હા હા હા, બસ જ્યાં બેઠા હોય ત્યાં ખાલી આમાં મુંડી હલાવો. તો કે એ કરતા 600 રૂપિયા વધુ કોને? બી એ. તો આવડું આ એ આટલું રોકાણ કર્યું તો બી એના કરતા 600 રૂપિયા વધારે રોકાણ કર્યું. જો આ એક્સ છે ને એનાથી બીવાનું નહીં. મને ખબર છે તમને બધાને એક્સ ની બીક લાગતી હોય છે, પણ એક્સ થી બીવાની જરૂર નથી. આ એક્સ ત્યાં રિયલ લાઈફમાં ડેન્જર છે, પણ ગણિતમાં રિયલ લાઈફમાં એક્સ હેરાન કરે આપણને, રાઈટ? અહીંયા એક્સ તમને હેલ્પ કરે. તમે જ્યાં અટકો ત્યાંથી તમે એક્સ વાળો એક્સ મૂકીને દાખલો ગણી શકો. ઓકે, શું કીધું છે? બી એ કરતા બી 600 રૂપિયા વધુ અને બી કરતા 300 રૂપિયા ઓછા કોણ? સી રોકે છે. એટલે બી એ જેટલા રોક્યા એના કરતા 300 રૂપિયા ઓછા. એટલે આ છે એમાં માઇનસ 300 કરો તો આંકડાઓની બાદબાકી થઈ જાય. તો અહીંયા શું આવી જશે? 300. બી એ જેટલા રોક્યા એના કરતા આને 300 રૂપિયા ઓછા રોક્યા. તો આમાંથી 300 માઇનસ કરી નાખો એટલે આ આવી જશે. સિમ્પલ. અને આપણને શું કીધું છે? રૂપિયા 900 ના નફામાં બી નો હિસ્સો કેટલો હશે? ટોટલ કેટલું છે પેલા તો તમે જો 3000 રૂપિયા. આ થોડોક દિમાગ અને સમય માંગી લેવો પ્રશ્ન છે. તો એક્ઝામમાં જે 50 પ્રશ્નો હોય એમાંથી 8-10 પ્રશ્નો આવા આવશે. એટલે પીએસઆઈ ની એક્ઝામમાં ખાસ યાદ રાખો, રાઈટ? અમુક લોકો છે ને મોહ નથી છૂટતો. કાયમ માટે ધ્યાન રાખજો કે 50 પ્રશ્નો પૂછાય ને એમાંથી આવા ગોતીને 8 થી 10 પ્રશ્નો જો તમે છોડી દીધા ને એટલે બાકીના 40, 42, 45 પ્રશ્નો તમે આરામથી અટેન્ડ કરી શકશો. અને પછી આખું પેપર પૂરું કર્યા પછી છેલ્લે ટાઈમ વધે ને તો એ વધેલા 5-7 પ્રશ્નો સામે નજર કરશો ને તો એમાંથી એ 2-4 આવડી જશે. પણ સળંગ ગણતા હશો ત્યારે જો ગણવા રહ્યા તો એ તમારો વધારે પડતો ટાઈમ ખાઈ રહેશે. અને છેલ્લે એકદમ રિલેક્સ મગજથી તમે ગણશો ને તો શું કેવો એટીટ્યુડ હોય? યાર જવાબ આવે તો ઠીક છે, ના આવે તો વાંધો નહીં, આપણે તો પેપર પૂરું કરી નાખ્યું છે, રાઈટ? એટલે મહેરબાની કરીને ધ્યાન રાખજો, આવા પ્રશ્નોને ચાલુમાં અટેન્ડ કરવાના નહીં. પ્રેક્ટિસ કરીને પ્રેક્ટિસના આધાર ખબર પડે કે આમાં આવી એક્સ વાળી સિસ્ટમથી બધાની મૂડી અલગ ગોતવી પડશે અને મૂડી મળી ગયા પછી નફાની વહેંચણી કરવાની છે. બરોબર? ચાલો હવે તમે શું કરો? આ બધાનો સરવાળો કરો તો 3000 આવે. તો આ 1x 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 તો ત્રણેય ભેગા થઈને કેટલા થયા? 3x વત્તા કેટલા? 600 300 900. એ 900 ઓલી બાજુ જાય તો 300 માંથી 900 જાય તો કેટલા વધશે? 2100. 3x ની વેલ્યુ 2100 હોય તો 1x ની વેલ્યુ કેટલી થાય? 3 સામે જાય તો ભાગાકારમાં 3 સંતા 21. 700 રૂપિયા. હજી જવાબ નથી આવ્યો, હજી આ તો x ની વેલ્યુ આવી. તો a ની મૂડી કેટલી થઈ? x એટલે 700. અહીંયા x ની જગ્યાએ 700 મૂકો તો 700 ને 600 કેટલા થશે? તો કે 1300. અને એવી રીતે અહીંયા x ની મૂડી તમે 700 લખો તો 700 ને 300 કેટલા થશે? તો કે 1000. તો કે આ તમે 3 વ્યક્તિઓની મૂડી ગોતી લીધી. હવે તો કે છેદુડાડો 000000 તો 7/13/10 આ ગુણોત્તરમાં તમારે 900 રૂપિયા વેચવાના અને મારે નફો કોનો જોઈએ છે? બી નો. તો કે 900 રૂપિયાને આ ગુણોત્તરમાં ડિવાઈડ કરો તો 10 ને 7 17 ને 13 30 ભાગમાંથી બી ને કેટલા મળશે? 13 ભાગ. તમે છેદુડાડો તો 30 નો વર્ગ 900 છે અને 13 તરી 39 તો 390. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર.